દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત આયોજિત આ ત્રિદિવસીય મેળાનો શુભારંભ રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો। આ મેળામાં રાજ્યમંત્રીએ સ્વદેશી વસ્તુઓ, પ્રાકૃતિક ખેતી અને ફૂડ પ્રોડક્ટના સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકો સાથે સીધો સંવાદ કર્યો હતો। આ સાથે જ તેમણે લખપતિ દીદી સખી મંડળની બહેનો અને પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ સાથે ચર્ચા કરી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા। મારું નામ ડામોર ખુમાનભાઈ પારસિંગભાઈ છે। ગામ કાળીમાવડી, તાલુકો ગોવિંદપુર લીંબડી। જે પ્રાકૃતિક ખેતી હું 4 વર્ષથી કરું છું એ ગાય આધારિત ખેતી કરું છું। જે પાયાનું ખાતર ઘન જીવામૃત છે, એના પછી જીવામૃત વાપરું છું। દવામાં અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વાપરું છું। આ બધી તમામ શાકભાજી એ પ્રાકૃતિક ખેતીથી કરેલી છે। નમસ્કાર, મારું નામ ગોહિલ પ્રીતિ છે। મારું ગામ ટૂંકી વજુ છે, ગરબાડા। અને અમારે કેવું કે ચોખાનો અમારો ઉદ્યોગ છે, કાવ્યાન સખી મંડળ। એમાં અમે વિવિધ બનાવટ બનાવીએ છીએ ચોખાની, જેમાં કે રજવાડી છે, લસણવાળી છે ચોખાની, મઠિયા સાઈઝ છે, અડદ લસણના પાપડ છે, એવી અનેક વેરાયટીઓ બનાવીએ છીએ અમે। અને ગૃહિણીઓને અમારા આ ગૃહ ઉદ્યોગની અંદર 10 થી 15 બહેનો કામ કરીએ છીએ, એમને રોજગારી પૂરી પાડીએ છીએ। પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવવાના વિઝન સાથે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને વેગવંતુ બનાવવા માટે સશક્ત નારી, સુરક્ષિત નારી, સશક્ત ભારતના નિર્માણ માટે 2047માં વિકસિત ભારત સ્વબળે પોતાના સ્વાભિમાનથી અને સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવી ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટેની આ યાત્રાની શરૂઆત સશક્ત નારી સંમેલન દ્વારા, મેરા દ્વારા થઈ રહી છે। ત્યારે આજે દાહોદ મુકામે ગ્રામ્ય કક્ષાના જે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ છે એના વેચાણ સ્ટોલની મુલાકાત લેવાનો અવસર થયો, એનું લોકાર્પણ કરવાનો અવસર થયો।